ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના કોરા વ્લોગમાં. કાલે હેર કટિંગ કરાવીને આવી ગયો તો જો. તો હવે અત્યારે આપણે જવાનું છે વિરમદોળ, બરોબર. હું ને એક મારા ફ્રેન્ડ, મોટા ફ્રેન્ડ, ટૂંકમાં કંઈ તો દાદાજી ફ્રેન્ડ, કાલોની સપ્તાહમાં જવાનું છે વિરમદોળ. બનાવ્યો વ્લોગમાં મજો આવવાનો છે. તો હું ને મારા ફ્રેન્ડ ફાઇનલી આવી ગયા. કોણ છે ખબર? મારા મોટા બધા ફ્રેન્ડ કોણ છે ખબર? જો આ બાપા हम બે આવી ગયા છે વિરમદોળ સપ્તાહમાં. અભિષેક થયો છે મસ્તક પર. આ બાજુ કૃષ્ણના રૂપમાં, બાલકૃષ્ણના રૂપમાં ભગવાન શ્રી હરિ કહે કે मैं कृतार्थ हुआ हूँ आपके दर्शन करके. આ બાજુ મારો મહાદેવ કહે કે मैं कृतार्थ हुआ हूँ. બંને પરમ તત્વ એકબીજાને પ્રણામ કરી રહ્યું છે. પરિક્રમા કરકે અત્યારે આપણે જવાનું છે નવરાત્રિમાં, બરાબર. નોરતા હાલે છે અત્યારે. તમે કહો અત્યારે કોણ નવરાત્રિમાં? અમારા ગામમાં રમે. અમારું ગામ બાકાજી કી બોલો. કાલે સાંજે આપણે નવરાત્રિમાં ગયા હતા. પછી અહીંયા કંઈ બ્લોગ બનાવ્યો નહોતો, બરાબર. અમે વિંજલપરમાં ખોડિયારમાંનું મંદિર છે જુવાનગઢની પડખે, ત્યાં ગયા હતા, બરાબર. એવું કંઈ વ્લોગ બનાવ્યો નહોતો. હવે અત્યારે આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસમાં આજે અત્યારે મોડેલ સ્કૂલે છોકરા જમાડવા જવાના છે, અને પછી રૂંઠે આપણે જાઉં વાછરડા આરતી કરવા માટે. ફાઇનલી ખવડાવીને આવી ગયા છે મસ્ત મજાનું, બરોબર. ભારે ખાવાનું હતું, બરોબર. ને હવે અત્યારે આપણે ને નવું હોસ્પિટલ, નવું દવાખાનું આવ્યું ને આપણે પશુનું, ત્યાં જરાક સામાન ઉતારવા જવાનું હોય. અહીંયા આપણે ટેબલ ને આવી ગયા છે. અહીંયા નવું દવાખાનું બનાવવાનું છે અમારા ગામમાં, બરોબર. આ કબાટ આવ્યો છે, આ છે બીજદાન માટેનો કેન, ખુડચ્યું ને એવું બધું છે. તો ચાલો હવે છે ને મારે સરપંચને જવું હોય દાદાએ આરતી કરવા માટે. ચાલો આરતીનો લાભ લ્યો તમે. ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું નેક્સ્ટ મસ્ત મજાના વ્લોગની સાથે, બરાબર. હવે નેક્સ્ટ વ્લોગ કન્ટિન્યુ આવશે. આપણે પ્રયત્ન કરવા છે હવે કાયમથી કાયમ વ્લોગ નાખવાના.
તો ચાલો મળશું લાસ્ટ વિડીયોમાં ત્યાં સુધી મોન્યું